વચનામૃત અંત્યનું 28મું સવારે વાંચતો હતો. એમાં આ જ વાત છે કે વિષયનું સુખ તમે માણો છો. ખાવું બી એક વિષય કહેવાય, પીવું, ભોગવવું એ બધા એક વિષય કહેવાય છે. એ બધા વિષય ભગવાનને આધીન છે. કોઈ કરોડપતિ હોય, એને સદાવ્રત ખોલ્યું હોય, કરોડપતિએ સદાવ્રત ખોલ્યું હોય અને સદાવ્રતના સારામાં સારું જમવાનું આપતા હોય, તો એના ઘરમાં કેવું ખાવાનું હોય? સદાવ્રત કરતાં સારું હોય કે ખરાબ હોય? એટલો વિચાર કરવાનો કે જેને સદાવ્રત ખોલ્યું છે એ બીજાને જે વસ્તુ જમાડતો હોય તો એના ઘરમાં કેવું હોય? તે બધા સદાવ્રત ખોલેલા છે ભગવાન સ્વામિનારાયણ. સુખના સદાવ્રત કેવા?